જેતપુરમાં ધોળા દિવસે ચીલ ઝડપની ઘટના સામે આવી છે, જેમાં ઘરકામ કરવા જતી એક મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન અને પેન્ડલ ઝૂંટવી એક શખ્સ ફરાર થઈ ગયો હતો. જોકે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર શહેરના બોખલા દરવાજાથી બુંગિયા શેરીમાં ઘરકામ કરવા જઈ રહેલા જરીનાબેન નાશીરભાઈ ટાંક નામની આ મહિલાના ગળામાંથી આશરે 1 તોલાનો સોનાનો ચેઇન અને પેન્ડલ, જેની કિંમત અંદાજે 1,60,000 રૂપિયા થાય છે, જે ચેઇન અને પેન્ડલ એક શખ્સ ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ આરોપી મનીષ માર્કેટ તરફ ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. ભોગ બનનાર વૃદ્ધાની ફરિયાદના આધારે જેતપુર સિટી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર.